તમામ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર આપણે જે છેલ્લી અપડેટો આપી છે તેમાં એક વાત ખાસ કરી હતી કે સોના ચાંદીના ભાવમાં એક પ્રેશર છે અને ઘટાડો સંભવ છે, તો તે મુજબ પાછલા ઘણા દિવસોથી સતત ઘટી રહ્યા છે સોનાના ભાવ. મોટો ઘટાડો આવ્યો છે તેવું કહી શકીએ કમ્પેરિઝનમાં, એટલે કે જે કંઈ ભાવ હતા તેનાથી 4 થી 5% વધુ ઘટાડો છેલ્લા 7 દિવસમાં જોવા મળ્યો છે, જે એક મોટો ઘટાડો કહી શકાય. ઘણા મિત્રો એમ કહેશે કે તમે કહો છો મોટો ઘટાડો તો ભાવ ઘટ્યા ન કહેવાય, પરંતુ જે સોનું 81-82 હજાર આસપાસ ભાવ છે તેમાંથી કઈ અડધો ભાવ નથી થઈ જવાનો, 40-50 હજાર ન થાય તેમાં 2-4 હજારનો ઘટાડો પણ ઘટાડો જ ગણાય. અને ચાંદી જે 95-96 હજાર થી 1 લાખ સુધી બોલાઈ ગઈ હતી તેમાંથી 50 હજાર ના થાય તેમાં 8-10 હજારનો ઘટાડો આવે તો તે પણ મોટો ઘટાડો જ કહેવાય. તો તેટલો ઘટાડો અત્યારે આવ્યો છે. સોનું અને ચાંદી છેલ્લા 7 દિવસમાં ઘણા સસ્તા થયા છે આપણે કહ્યા મુજબ જ. હવે મોટો સવાલ થાય કે આની પાછળના કારણો શું છે અને આગળ હવે હજુ કેટલા સસ્તા થઈ શકે સોના ચાંદી. અત્યારે સોનું ચાંદી ખરીદી લેવાય કે હજુ સસ્તું થવાની રાહ જોવાય આગામી દિવસો માટે, આગામી મહિનાઓ માટે, 2025 માટે શું છે સોના અને ચાંદીના ટાર્ગેટ, તેની વાત આજે કરવાની છે શોર્ટ વિડીયોમાં. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક માંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. વિડીયો પહેલા જ લાઈક કરી દેજો અને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. આપણે વાત કરી લઈએ તો અગાઉની અપડેટોમાં આપણે છેલ્લા 1-1.5 મહિનાથી કહીએ છીએ કે સોનું ચાંદી પ્રેશરમાં છે અને અહીંથી થોડા ઘટી શકે અથવા તો જે તેજીની ગતિ હતી તે ધીમી પડી શકે તેવી વાત આપણે કરી હતી. અને નજીકના દિવસોમાં ખૂબ મોટો વધારો નથી દેખાઈ રહ્યો તેવી વાત આપણે છેલ્લી અપડેટમાં કરી હતી. ત્યારબાદ અમુક સમાચારોને લઈ અને થોડો ઉછાળો જોવા મળ્યો હતો સોના અને ચાંદીના ભાવમાં. છેલ્લે 12 ડિસેમ્બરે ટોચ બનાવી હતી સોના અને ચાંદીએ. ચાંદી 96,500 રૂપિયા સુધી બોલાઈ ગઈ હતી પ્રતિ કિલોએ 12 ડિસેમ્બરે અને સોનાનો ભાવ 81,000 સુધી બોલાઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ 12 ડિસેમ્બર બાદ તેમના ઘટાડો થવો શરૂ થયો અને છેલ્લા 7 દિવસથી લાગલગાટ સોનું અને ચાંદી ઘટી રહ્યા છે. શરૂઆત કરી લઈએ આપણે ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનો અત્યારે તમે 1 મહિનાનો ચાર્ટ જોઈ રહ્યા હશો. 1 મહિનાના ચાર્ટમાં દેખાય છે કે 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચાંદીએ $32.20 જેવી ટોચ બનાવી હતી. ત્યારબાદ સતત તેમાં ઘટાડો થયો છે અને છેલ્લા 7 દિવસમાં ચાંદી ઘટતી અત્યારે $29 ની નજીક પહોંચી ગઈ છે. લગભગ $3 જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. જે ચાંદીના ભાવની આપણે રેન્જ જોઈએ તે મુજબ 10% જેટલો ઘટાડો ગણી શકાય. ઘણો મોટો ઘટાડો ચાંદીમાં છેલ્લા 7 દિવસમાં જોવા મળ્યો છે. આજનો ચાંદીનો ભાવ 999, ચાંદી 89,500 રૂપિયા આસપાસ છે, જે 7 દિવસ અગાઉ 96,000 આસપાસ હતો. એટલે કે લગભગ 7,000 જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી ગયો છે. ચાંદીના ભાવ માટે આગળની જે કાંઈ દિશા છે તે આપણે જે પાછલી અપડેટમાં કહ્યું હતું તે મુજબ જ ખૂબ મોટી તેજી નજીકના દિવસોમાં નથી દેખાતી. નજીકના દિવસોમાં ચાંદી એક સીમિત રેન્જમાં રહી શકે. સોનાની પાછળ ટ્રેડ ચાંદીમાં દેખાઈ રહ્યા છે. જે કાંઈ ફેડનું ડિસિઝન આવ્યું છે, અમેરિકન ફેડે વ્યાજ દર તો ઘટાડ્યો છે 0.25%, જે આપણે અગાઉ કહ્યું હતું કે અપેક્ષિત છે કે 0.25% વ્યાજ દર 18 ડિસેમ્બરે ફેડ ઘટાડે, તે થયું. પરંતુ ત્યારબાદ જે કંઈ ઘટનાક્રમ બદલાયા છે, આગામી જે નીતિ છે ફેડની વ્યાજદર ઘટાડવા મામલે તેના જે નિવેદન આવ્યા તેને લઈને મોટો ધક્કો લાગ્યો છે સોના અને ચાંદીને અને સોના ચાંદીમાં મંદી ઘટાડો જોવા મળ્યો. આપણે આગળ વિડીયોમાં વાત કરશું કે ફેડ ચેરમેન જેરમ પોવેલે એવું તે શું કહ્યું કે જેને લઈને આ પોઝિશન આવી ગઈ. દુનિયાભરની શેર બજારો આજે તૂટી છે, બુલિયન માર્કેટ તૂટ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવાય છે. આ રીતે અત્યારે ઘટાડાનો સામનો સોના ચાંદીની બજાર કરી રહી છે. ચાંદીના ભાવ માટે આગળ 1 થી 2,000નો ઘટાડો અહીંથી હજુ શક્ય દેખાઈ રહ્યો છે. આપણે અગાઉના એક વિડીયોમાં 85-86 હજાર રૂપિયા સુધી પણ ચાંદી જઈ શકે તેવી વાત ઓલરેડી કરી છે. ત્યારબાદ હવે વધ્યા મથાળેથી ચાંદી ફરીથી 89,000ની નજીક તો આવી ગઈ છે. અહીંથી હજી થોડો ઘટાડો શક્ય છે, ખૂબ મોટો ઘટાડો નથી દેખાઈ રહ્યો. જો આગળ ફેડના કોઈ વધુ એવા નિવેદન નહીં આવે કે વ્યાજ દરોમાં અમે
ઢીલાસ રાખવાના છીએ, નથી ઘટાડો કરવાના આગામી દિવસોમાં, તો ફરીથી થોડી મજબૂતી સાથે એક સીમિત રેન્જમાં ચાંદી રહી શકે. અત્યારે પણ ચાંદી જેમને લોંગ ટર્મ માટે ખરીદવી છે તેઓ ખરીદી શકે છે. 2025ના એન્ડ માટે ચાંદીના જે અગાઉ ટાર્ગેટ આપણે આપ્યા હતા તે હજુ પણ યથાવત છે. ચાંદી 1,20,000 સુધી 2025ના એન્ડ સુધી જઈ શકે. ઓછામાં ઓછા 2 વર્ષ માટે આપણે ગણીએ, 25 નહીં પણ 26 સુધી જેમને રોકાણ કરવાની ગણતરી હોય તેઓ અત્યારે પણ ચાંદી ખરીદી શકે. અત્યારે તમે તમારું જે કાંઈ બજેટ હોય તેનું 50% ચાંદી ખરીદી લ્યો. જો આગળ વધુ ઘટાડો થોડો આવે તો ફરીથી ચાંદી ખરીદી અને એવરેજ કરી શકાય. 2 વર્ષમાં સારું રિટર્ન મળવાની આશા રાખી શકાય ચાંદીમાં. હવે ફરીથી સોનાની વાત ઉપર આવી જઈએ તો મૂળ સોનાની માર્કેટ અત્યારે જે સમાચારો ફેસ કરી રહી છે તેને લઈને ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટા સમાચાર છે ફેડના. અમેરિકન ફેડની મીટિંગ હતી 18 ડિસેમ્બર એટલે કે ગઈકાલે. તેમાં વ્યાજ દરોમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. ફરી એકવાર ટોટલ ત્રીજો ઘટાડો થયો અને 3 મહિનામાં 1% વ્યાજ ફેડ દ્વારા ઘટાડવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આપણે અગાઉથી જેવી વાત કરીએ છીએ, બધા વાત કરે છે કે વ્યાજ દર ઘટે તો સોનાનો ભાવ વધે, પરંતુ એવું તે શું થયું કે વ્યાજ દરોમાં 0.25%નો ઘટાડો કરવા છતાં સોનાના ભાવમાં આવો મોટો ઘટાડો જોવા મળ્યો છે? વધ્યો નથી, ઉલટાનો ઘટ્યો છે. તો તેની પાછળ અમુક કારણો અત્યારે કામ કરી રહ્યા છે. એક તો ટ્રમ્પની નીતિઓ, જે અમેરિકામાં જાન્યુઆરી એન્ડમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે શપથ લેશે, રાષ્ટ્રપતિ બની જશે, તે અત્યારથી જે કાંઈ નિવેદન તેના આવી રહ્યા છે તે ડોલર ઇન્ડેક્સને તેજી આપી રહ્યા છે, ડોલરને મોટો સપોર્ટ આપી રહ્યા છે અને ડોલરની સામે બુલિયન માર્કેટ નીચે જાય, ડોલરમાં તેજી આવે તો બુલિયન માર્કેટ નીચે જાય, તે રીતે બુલિયન માર્કેટમાં એક દબાણ જોવા મળી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ અત્યારે 107, 108 પોઈન્ટ સુધી પણ પહોંચી ગયો છે, જે એક મોટું કારણ છે જે સોના ચાંદી દબાણમાં છે તેનું. તે સિવાયનું એક મહત્વનું કારણ ટ્રમ્પનું જ નિવેદન કે હું જાન્યુઆરીમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરાવીશ, તેવું નિવેદન ટ્રમ્પે આપ્યું છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવું એટલું બધું સહેલું નથી, પરંતુ ટ્રમ્પનું જે નિવેદન છે, અમેરિકા બની શકે કે જે ઝેલેન્સ્કી છે યુક્રેનના રાષ્ટ્રપતિ, તેને પણ પ્રેશરમાં લાવે અને પુતિન અત્યારે ઓલરેડી યુદ્ધથી થાકી ગયા છે, રશિયા થાકી ગયું છે, તો તેને પણ સમજાવી પ્રેશરમાં લાવી અને જો યુદ્ધ વિરામ થઈ જાય, સમાધાન થઈ જાય, આવી સંભાવનાઓ જે ઊભી થઈ છે તે પણ સોનાના ભાવને પ્રેશર આપી રહી છે. સૌથી મોટું કારણ હવે આવે છે, સૌથી મોટું કારણ છે ફેડ. ફેડે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો, પરંતુ ત્યારબાદ જે કંઈ નિવેદન આવ્યા છે, જે છેલ્લા ઘણા દિવસથી આવી રહ્યા હતા, એક આશંકા, એક સંભાવનાઓ તો બની જ રહી હતી, જેને લઈને 7 દિવસથી સોનાના ભાવ નીચે જઈ રહ્યા હતા. તો તેવું નિવેદન આવ્યું કે હવે ફેડ આગામી વર્ષમાં 2025માં ફક્ત 2 વાર જ વ્યાજ દરોમાં ઘટાડો કરશે. જે છેલ્લા 4 મહિનામાં 3 વાર ઘટાડો થયો છે, તે આખા 2025માં ફક્ત 2 વાર. અગાઉ એવી વાત હતી કે 2025માં 4 વાર ઘટાડો કરશું. જે આ 2 વાર ઉપર આવી ગયું છે ફેડ, તેણે સીધો ધક્કો લગાડ્યો છે સોનાના ભાવને અને સોના ચાંદીમાં મોટી નબળાઈ, મોટી નરમાઈ જોવા મળી છે. 2026માં પણ ફક્ત 2 વાર જ ઘટાડો કરશું, એટલે કે લોંગ ટર્મ માટે ઝડપથી વ્યાજ દર નહીં ઘટે અમેરિકન ફેડના, તેવું હવે ફાઇનલ થતું જાય છે. તેવા નિવેદનો તેવું આવી ગયું છે ખાસ. તેને લઈને સોના ચાંદીમાં હાલ એક મોટું પ્રેશર, દબાણ જોવા મળ્યું છે. તો આગામી સમયમાં આમાં શું થઈ શકે? જો ફેડ આગામી સમયમાં અમેરિકન ડેટા ઉપર આધાર રાખતું હોય છે, જે ઇકોનોમીના ડેટા આવતા હોય છે તેના ઉપર આધાર રાખતું હોય છે. અત્યારે ઇકોનોમીના ડેટા એવા આવી રહ્યા છે અમેરિકામાં કે અમેરિકન ઇકોનોમી ઇનફ મજબૂત છે, એટલે કે એટલી બધી વ્યાજદર ઘટાડવાને લીધે કઈ ઇકોનોમીને નુકસાન નથી થયું. હવે ઇકોનોમી મજબૂત હોય તો વ્યાજદર ઘટાડવાની કોઈ જરૂર નથી, તેવી વાત અત્યારે સામે આવી, જેને લઈને ફેડ આવા નિવેદન કરી રહ્યું છે. જો આગામી સમયમાં પણ ઇકોનોમી મજબૂત જ રહેશે અમેરિકન, તો ફેડ તેને કહ્યું કે 2 વાર જ વ્યાજદર ઘટાડશું, તેના ઉપર કાયમ રહે. કદાચ 2 વાર પણ ન ઘટાડે તો તેવા સંજોગોમાં સોનું પ્રેશરમાં રહી શકે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ માટે આપણે જે અગાઉથી કહ્યું છે 1.5-2 મહિના અગાઉથી, તે મુજબ સોનું થોડું પ્રેશરમાં રહી શકે, સોનાની ગતિ થોડી ધીમી રહી શકે, સીમિત રેન્જમાં રહી શકે, સિવાય કે કોઈ મોટું યુદ્ધ ન થાય તો. હવે આ બાજુ જોઈએ તો ફેડ જે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જે ધીમી ગતિની વાત કરી દીધી છે, જો ડેટા કોઈ એવા આવે અમેરિકાના કે જે ઇકોનોમીને
નબળી પડી રહી છે, ઇન્ફ્લેશન વધી રહી છે, તે રીતના ડેટા આવે તો ફેડ તેની વાતમાંથી ફરી પણ શકે, 2 વારની જગ્યાએ 3 વાર 4 વાર પણ વ્યાજદરોમાં ઘટાડો કરવો પડે તેવી પરિસ્થિતિઓ આવી શકે. આવી સ્થિતિમાં સોનાને તેજીને વેગ મળી શકે. તો આ 2 સંભાવનાઓ હાલ ઊભી છે. તો અત્યારે શું કરવું? અત્યારે સોનાના ભાવમાં આપણે જે પેલા ચાર્ટ જોઈ લે, ચાર્ટ જોવાનો રહી ગયો સોનાનો, તો જે 12 તારીખે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $2720 સુધી ગયો હતો, તે ઘટી અને આજે $2600 ની અંદર નોંધાઈ ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું. અને ભારતીય બજારમાં સોનાનો ભાવ જે 81,000 નજીક હતો તે ઘટતો આજે 78,500 સુધી આવી ગયો છે. એટલે કે 7 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 2,500 અને પ્રતિ 100 ગ્રામે 25,000 રૂપિયાનો ઘટાડો સોનામાં જોવા મળ્યો છે. ઘણો સારો, ઘણો મોટો ઘટાડો કહી શકાય. આગળ હજુ પણ થોડું પ્રેશરમાં રહી શકે સોનું. અહીંથી થોડો ઘટાડો હજુ પણ સંભવ છે. ખૂબ મોટો ઘટાડો, ખૂબ ઝડપી ઘટાડો થાય તેવી શક્યતા ઘણી ઓછી, તેની સામે ખૂબ ઝડપી વધારો થાય તેવી શક્યતા પણ ઓછી. તો અત્યારે સોનું એક સીમિત રેન્જમાં રહી શકે. અત્યારે જેમને સોનું ખરીદવું હોય તેઓ દરેક ઘટાડે સોનું ખરીદવાની નીતિ અપનાવી શકે. SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અત્યારે એક મોકો ગણી શકાય. તમારે જે કાંઈ બજેટ હોય તેના 3જા કે 4થા ભાગનું સોનું આ ભાવમાં ખરીદી શકાય. હું તો કહીશ કે 3જા ભાગનું સોનું એટલે કે 30% જ ખરીદી લેવું. અહીંથી જો નીચે જાય તો વધુ સોનું ખરીદતા જવું. જો ઊંચું આવી જશે એકદમથી માર્કેટ કોઈ પણ સમાચારને લીધે તો તમે રહી જાવ એવું પણ બની શકે. તો અત્યારે સોનું ખરીદવાનો મોકો ગણી શકાય. લોંગ ટર્મ માટે 1 થી 2 વર્ષ માટે જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તેમના માટે 1 થી 2 વર્ષના ટાર્ગેટ હજુ પણ યથાવત છે. જે આપણે આપ્યા હતા 2025ના એન્ડ માટે સોનું 88,000-90,000 સુધી જઈ શકે તે હજુ પણ યથાવત છે. તો તેના માટે અત્યારથી ખરીદી કરતા જવું જેથી 1 થી 2 વર્ષમાં સારું રિટર્ન તમને મળી શકે. તો આ હતી સોના અને ચાંદીના ભાવની અત્યારની અપડેટ. અત્યારની જે કાંઈ ખરીદવા માટેની જે કાંઈ આપણે નીતિ અપનાવી શકીએ તેની વાત, ઘટાડાના કારણો. આગળ ડેઈલી અપડેટ આવશે, આપણે આપીએ છીએ તે મુજબ સોના ચાંદીના ભાવની. તે જોતા રહેજો. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. તમારા શહેરનું નામ જો આપણી ડેઈલી અપડેટમાં ન હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલો. અમે તમારું નામ એડ કરશું અથવા તો કોમેન્ટમાં તમને સોના ચાંદીના ભાવ કહેશું. તો આ અપડેટ કેવી લાગી કહેજો. વિડીયો લાઈક, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.